સુરતના મોટા વરાછામાં શેર બ્રોકર પર 800 લોકોના 90 કરોડથી વધુની રકમ લઈ ફરાર થવાના આરોપમાં શેર બ્રોકર ઉર્વિસ અગરવાલનો પરિવાર આગળ આવ્યો છે અને ઉર્વિસને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। શેર બજારમાં ભાગીદાર પ્રિન્સ અને તેના પિતા હિતેશ પાંડ્યા સામે આક્ષેપ કરાયો છે। શેર બ્રોકર ઉર્વિસ અગ્રવાલનો પરિવાર આવ્યો અને આગળ ઉર્વિસને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। શેર બજારમાં ભાગીદાર પ્રિન્સ અને તેના પિતા હિતેશ પાંડ્યા સામે આક્ષેપ કરાયો હતો। શેર બ્રોકર ઉર્વિસ અગ્રવાલ વિરુદ્ધ આર્થિક ગુના નિવારણ શાખામાં ગુનો નોંધાયો છે। ગુનામાં ઉર્વિસ દુબઈ ભાગી છૂટ્યા હોવાનો આરોપ ભાગીદારોએ કર્યો હતો, જેની સામે ઉર્વિસ અગ્રવાલના માતા પિતાએ ખુલાસો કર્યો અને ઉર્વિસના પિતા પિયુષ અગ્રવાલનો દાવા મારા પુત્રને દુબઈ ભગાડવામાં આવ્યો છે અને મારો પુત્ર જાતે ભાગ્યો નથી। મારા પુત્રએ 4 કરોડથી વધુની રકમ પ્રિન્સ, તેના પિતા હિતેશ અને માતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા અને ઇન્વેસ્ટર્સ તેમના પર દબાણ નહીં કરે માટે પુત્રને દુબઈ ભગાડી દેવામાં આવ્યો, જે બાદ ખોટી રીતની ફરિયાદ ઇકોસેલમાં નોંધવામાં આવી। શેર બજારમાં પુત્ર ઉર્વિસ અને તેનો મિત્ર પ્રિન્સ સહિત તેના પિતા હિતેશ પંડ્યા ભાગીદાર હતા, જે ભાગીદારીમાં શેર બજારમાં લોકોને રોકાણ કરાવતા હિતેશ પંડ્યાએ મારી પાસે બાંયધારી પત્રક પર બળજબરી લખાણ લિંગુમને કહેવામાં આવ્યું હતું અને પુત્ર ઉર્વિસને હિતેશ પાંડ્યા કે દુબઈ મોકલ્યો છે, જે વાત કોઈને કહેતા જ નહીં અંગેનો વિડીયો પણ એમના પુત્રના મિત્રોના મોબાઈલ છે। રોકાણકારોને કહેવામાં આવ્યું છે કે ઉર્વિસ દુબઈ પૈસા લઈ ભાગી ગયો હતો। રોકાણકારોને તેઓ પર પ્રેશર નહીં કરે તો માટે પોલીસ ફરિયાદ કરી તમામની બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી, જ્યાં યોગ્ય ન્યાય કરવામાં આવે તેવી પોલીસ પ્રશાસને પાસ માંગ કરવામાં આવી। કાલે વિડિયો બનાવવાનું કારણ મળ્યું છે કે અહીંથી જતો રહે તો આપણે કોઈને જોબ ન આપો। આ ભાઈ જોઈ ઉડી જાઉં કે 12 મહિને પછી પૈસા આપે તો બોલ્યું નથી। વિડિયો મારી પાસે કોઈ માંગશે તો આપીશ, જેને જોવો હોય મારી પાસે આવી જોઈ લે। અને આપણે જે વિડિયો બનાવવો છે તકલીફનું મહેનત નથી, એ બની ગયો તો કામ થઈ જાય, કંઈ ચાલશે જે બની ગયું। બાહેધરી કરારમાં એની કોઈ ચીટિંગની કોઈ એફઆઈઆર ન કરી શકે ને, એટલા માટે બાહેધરી કરાર બાહેધરી કરવામાં એક કેસ છે। ચીટિંગની એફઆઈઆર ક્યારે થાય? તમે મારા પૈસા લઈ એમ કહ્યું કે અમને દેવાય તાર થાય તે કરી લે તો એફઆઈઆર। એટલે બાહેધરી કરાર એટલે કહ્યું કે ભાઈ કહે તો છે, બાહેધરી આપે છે કે ભાઈ હું પૈસા આપી દઈશ વર્ષ પછી, એવું તો કહે છે ને, એટલે આપણે બાહેધરી કરાર લખાય કે ભાઈ આ કોઈ કહે તો જોઈ લે ભાઈ કઈ લખીને ગયો છે, હું આવીને આપી દઉં। ચીટિંગનો કેસ ક્યારે કરશે? હું તમને આપવાનું નથી, બરાબર? ને કહે તો છે કે દુબઈ આવીને મળો, બેઠો જ છું દુબઈ જઈને મળવું હોય, જેને લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા ખર્ચો કરવાની હિંમત હોય જાય દુબઈ મળવા, દુબઈ વાત જવાબ આપી દેશે બધાને। ભાગી ગયો કોને કહેવાય? હાવ ભાગી ગયો હોય ને દેખાણ એડ્રેસના ઠેકાણા હોય ભાગી ગયો, એટલે બધું વ્યવસ્થિત વકીલની સલાહ લઈને કરવામાં આવે છે। મને સપનું એમ નહીં કહ્યું નથી, વકીલની સલાહ લીધી, વકીલની ઓફિસ કારણ વકીલે કીધું કે અત્યારે કાયદો એવો થઈ ગયો છે કે જે ભાગી જાય ને તો એના ઘરવાળાથી લઈને બધાને હેરાન કરવામાં આવે। તમે જો આપણે એવું કરવાનું થતું નથી, એનું માટે શું કરવું? તો એ ડિક્લેરેશન આપીને જાય કે હું છું, 12 મહિના પછી પૈસા આપી દઈશ, મારું નુકસાન થયું છે તો કાંઈ થતું નથી, એટલે આપણે ડિક્લેરેશન લખાઈ મૂકી દીધું, એમાં કાંઈ એને કંઈ જાદુ લખ્યું નથી આપણને, સમજી ગયા કે આટલા મને પૈસા લીધા, એટલા આટલા વર્ષ પાછા આપી। જવાબ એક જ આવતો બધા અમને ખબર નથી, હાથ ઊંચા કરી લો, હું તમને ચોખ્ખું કહું છું, હાથ ઊંચા કરી લેવાનું થાય, અમને કાંઈ ખબર નથી। તમને કેમ ખબર ના હોય? તમને ખબર છે તમારો દીકરો ઊંધી જતી વાત કરતો હોય, ભાઈ તમારે કેટલા પૈસા તે મને પૂછી નહીં પડે નથી, એ પણ જેને આપ્યા એની પૈસા એ જ્યારે આવે ત્યારે લેવા હાથ ઊંચા કરી લેવાનું। બાકી તમે આવી જવાબ પકડશો કે આમ થઈ ગયું, તેમ થઈ ગયું, ફલાણું થઈ ગયું, તો પછી બધા આવીને તમને હેરાન કરશે। જો મારી પબ્લિકમાંથી લગભગ કોઈ આવવાની નહીં, પોલીસ ગઢી જતું, ગઢી મારે કામ કર્યું છે, ગઢી એક જતો 40 કરોડ રૂપિયા સીધા ઓછો થઈ જાય। મારી પબ્લિકમાં લગભગ કોઈ ના આવે, કોઈ કદાચ વાયા હોતું આવે તો જવાબ આપી દે આવશે ને, તો ખાલી ને ખાલી ઉર્વિસ જેના પૈસા લીધા છે ને, દૂધ ભરવાની વાળા આ બધા એ લગભગ અમુક જણા એને સંભાળે છે। બીજા હગાવાળા તમારા જે કોઈ ફૂવા કાકા મામા છે ને, એ બધાને આપણે ખબર નથી કોણ છે, એ બધા તમારા ઘરે જ આવશે। ઘર આવે તો કંઈક અત્યારે નુકસાન થઈ ગયું ભાઈ, વર્ષ પચાસ અતિશય ચિંતા કરવાની કોઈ જરૂર નથી, બહુ વધારે ચિંતા આપણે કરી લીધી, આટલા 10 દિવસ શું કહ્યું ચિંતા જ કરીએ, શું કહ્યું આપણે બધા હવે ચિંતા કરવાની, હવે આપણે જવાબ આપણે 5 તારીખ આવી ગઈ કરવાનું તો બીજું, પણ એમાં શું છે કે એમાં આપણું થાય એવું નથી।
તો તમે હું કરી નાખીશ. એમાંથી બધા ફસાઈ જતા, એ કરવાનું હતું. તો પૈસા ખર્ચો થતો હતો આપણો અને પછી ફસાઈ ગયો. એટલે મેં આખું કેન્સલ કરી નવું ઊભું કરી ફટાફટ કાલે રવાના મેં મોકલ્યો છે દુબઈ. એ જિંદગીમાં ના કરે. સમજી ગયા? મને કહે છે કે હું સીધો જવાબ મંગળવારે નહીં આપીશ કે મેં દુબઈ મોકલો તો કાલે હું ફોન કરું દુબઈથી આવી જશે. જો મારું કહેવાથી ગયો હોય તો નહીં આવવાનું જોઈએ. એટલા બધા ખોટા પડી જાય. એ ક્યાં છે ક્યાં ગયો છે મને ખબર નથી. વાત નથી. મારું નામ પિયુષભાઈ બાબુરામ અગ્રાવત છે. પિયુષભાઈ, તમારા દીકરો દુબઈ ભાગી ગયો એ પ્રકારના ન્યૂઝ આવી રહ્યા છે, ફરિયાદ પણ નોંધાઈ છે. શું હકીકત અને તમે શું રજૂઆત કરવા માંગો છો? હું એના વિશે એટલું જ કહેવા માંગુ છું કે મારા છોકરાને હિતેશભાઈ પંડ્યા, જે પ્રિન્સ પંડ્યાના પિતાજી છે, અને પ્રિન્સ પંડ્યાને ઉરીશ અગ્રાવત મારો છોકરો અને હિતેશભાઈ આ ત્રણે કામ કરતા હતા શેર બજારમાં, બરાબર છે. તો એમને હિતેશભાઈએ ઘરે આવીને એમ છોકરાને મોકલી દીધો દુબઈ કે ભાઈ તું દુબઈ કામ કર અને અહીંયા અમે સંભાળી લઈશું, બરાબર છે. તો એવું કહી દીધું અને પછી અમને એમ કીધું કે તમારે કોઈને કહેવાનું નહીં કે મેં દુબઈ એને મોકલી દીધો છે. આ વાત થઈ છે અમારા ઘરે, અને એનો વિડીયો અમારા ભાઈ છોકરાના મિત્રએ એના મોબાઈલમાં કેપ્ચર કરેલો છે. અને બીજું કે આના પછી એમને આ લોકોના ક્લાયન્ટોને ભડકાવી અને ઉર્સને વિરુદ્ધ ફરિયાદ કરી નાખી છે. બાકી અમને કાંઈ વાંચી ખબર નથી. શું રજૂઆત તમે કરવા માંગો છો અને શું માંગણી છે તમારી? મારી માંગણી, તમારા દીકરાને ફસાવવા હા, મારી માંગણીની કહેવાનું એક જ છે કે એક બાજુ એને ત્યાં ધંધો કરવા મોકલ્યો અને અહીંયા એ લોકોને એમ કીધું કે એ ઉઠી ગયો છે, પૈસા લઈને વયો ગયો છે, એવી ખોટી અફવાઓ ફેલાવી અને એના ઇન્વેસ્ટરોને અને બધાને ભેગા કરી અને ફરિયાદોને અરજીઓ કરી છે. શું ફાયદો થશે આ અરજી કરવાથી? એ લોકોનો કહેવું હેતુ એવું છે કે પૈસા એની પાસે છે અને એ પૈસા એની પાસેથી જ લેવાના છે, અમારે કાંઈ. કેમ કે એનો ફાયદો મોટો એ છે કે એ ઇન્વેસ્ટરો એના છે જે છે એ ફરિયાદી. તો એ ઇન્વેસ્ટરો એની પાસે ઉઘરાણી ના કરે એને હિસાબથી મારા છોકરા પર આ ક્લેમ નાખી દીધો. તમારી પાસેથી પણ પૈસા લીધા હતા? મારી પાસે એમાં એવું છે કે મારી પાસે જે જમીન હતી તેલવા ગામની, એ જમીનમાં મને એમ કીધું કે ભાઈ સારો એવો લેનાર વ્યક્તિ છે, ખેડૂત, અને સારો ભાવ આવે એમ છે 35 લાખ રૂપિયા. મેં 32માં લીધેલી જમીન. તો એ જમીન કે તમારે વેચવી હોય તો મારી પાસે એનો ગ્રાહક છે ખેડૂત. એટલે મેં કીધું કે કાંઈ નહીં, સારું જો મળતું હોય તો. અને આ વિશ્વાસનું કારણ અને ભરોસાનું કારણ એ છે કે એ લોકો બધા સાથે કામ કરતા હતા ભાગીદારીમાં, 1.5-2 વર્ષથી કામ કરતા હતા, બરાબર છે. જમીનના પૈસા મને 7 લાખ રૂપિયા રેવન્યુ પેટે વિનોદ ચંદ્ર પ્રજાપતિ, જેને જમીન વેચી એના ખાતામાંથી મારા ખાતામાં આવી 28 તારીખે. અને પ્રિન્સ પંડ્યાએ મારી પાસે પૈસાની માંગણી કરી, એટલે મેં એ પૈસા 7 લાખ રૂપિયા પ્રિન્સ પંડ્યાને આપ્યા હિતેશભાઈના કહેવાથી કે ભાઈ હું તમને તમારા છોકરાને પૈસા આપું તો કે કાંઈ વાંધો નહીં, આપી દો. અને બાકીના મેં કીધું 28 લાખ કે એ પાર્ટી આપે એટલે હું તમને 28 ને 7 35 કરીને આપી દઉં, જે મને આજ સુધી પરત નથી આપ્યો. એના વિરુદ્ધ મેં ફરિયાદ કરેલી છે 13/12/2025 આપણે ઉત્તરાયણ પોલીસ ચોકીમાં. કેમ કે જે મારું રહેવાનું છે ત્યાં એ વિસ્તારમાં આવે છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.